16 જાન્યુઆરી 2026 થી મંગળ આવશે મકર રાશિમાં। તો મંગળ ગોચરનો તમારી રાશિ પર કેવો રહેશે પ્રભાવ, આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું મકર, કુંભ તથા મીન રાશિના જાતકોની। તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। મિત્રો, નિયમિત જ્યોતિષીય માર્ગદર્શનને લગતા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો। આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। જ્યોતિષને લગતા મૂંઝવતા પ્રશ્નોના સમાધાન માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો। મિત્રો, વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોના રાશિ પરિવર્તનનું ખૂબ જ મહત્વ છે। દેશ અને દુનિયાની સાથે વ્યક્તિના જીવન ઉપર પર તેની અસર સ્પષ્ટપણે દેખાય છે। તમને જણાવી દઈએ કે ગ્રહોમાં મંગળને ગ્રહોના સેનાપતિ માનવામાં આવે છે। તે ક્રોધ, યુદ્ધ, અસ્ત્ર શસ્ત્ર, સાહસ, વીરતા, શૌર્ય આ બધાના કારક છે। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળ 16 જાન્યુઆરી 2026 થી મકર રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે। મંગળના આ ગોચરને કારણે અનેક રાશિઓના ભાગ્યનો તારો ચમકવા જઈ રહ્યો છે। મંગળ ક્યારે ગોચર કરશે? તો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળ 16 જાન્યુઆરી 2026 ની રાત્રે 3:51 શનિની મકર રાશિમાં પ્રવેશ કરશે। તો આવો જાણીએ મંગળનું આ રાશિ પરિવર્તન તમારા જીવનના કયા ક્ષેત્રોને કરશે પ્રભાવિત। આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો। સર્વપ્રથમ ચર્ચા કરીશું જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ, મકર રાશિની। મકર રાશિના જાતકો માટે મંગળ તમારા ચોથા અને 11મા ભાવના સ્વામી છે અને હવે તમારા લગ્ન સ્થાનમાં એટલે કે પ્રથમ ભાવમાં તમારી રાશિમાં જ ગોચર કરશે। પરિણામે તમને પ્રગતિના માર્ગમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે। વધુમાં નકારાત્મક વિચારો ચાલુ રહી શકે છે જે તમારા આત્મવિશ્વાસને ઓછો કરી શકે છે। પરિણામે તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં તમને મુશ્કેલીઓ પડી શકે છે। વધુમાં જોઈએ તો તમારા જીવનમાં માનસિક શાંતિનો અભાવ આવી શકે છે। મકર રાશિમાં મંગળનું ગોચર તમારી કારકિર્દી માટે સરેરાશ રહેશે અને તમે તમારી ક્ષમતાઓ સાબિત કરવામાં નિષ્ફળ થઈ શકો છો। તમારા ઉપરી અધિકારીઓ તરફથી તમને પ્રશંસાનો અભાવ પણ આવી શકે છે। જો તમે વ્યવસાયમાં છો તો તમને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે અને તમે વધારે નફો કમાવી શકશો નહીં। આમ તમને નફો અને નુકસાન બંનેનો અનુભવ થઈ શકે છે, જેના કારણે તેનું સંચાલન કરવું એ મુશ્કેલ બની શકે છે। આ સમયગાળો નાણાકીય જીવન માટે સારો ન કહી શકાય એવો છે, કારણ કે પારિવારિક જવાબદારીઓના કારણે તમારા ખર્ચમાં વધારો થશે। પ્રેમ સંબંધોની વાત કરીએ તો તમે તમારા જીવનસાથી સાથે સુમેળ જાળવી શકશો નહીં, જેના કારણે દલીલો થઈ શકે છે। આ અહંકારને કારણે આવું થવું શક્ય બનશે। મકર રાશિમાં મંગળના ગોચર દરમિયાન તમારું સ્વાસ્થ્ય નબળું રહેવાની સંભાવના છે, કારણ કે તમને પગમાં દુખાવો થઈ શકે છે અને આંખોમાં બળતરા પણ તમને પરેશાન કરી શકે છે। હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ગ, શ, 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 કુંભ રાશિની। કુંભ રાશિમાં મંગળ તમારા 3જા અને 10મા ભાવના સ્વામી છે અને હવે તમારા 12મા ભાવમાં પ્રવેશ કરવાના છે। પરિણામે આ મંગળ ગોચર દરમિયાન તમને બિનજરૂરી ખર્ચાઓમાં વધારો થઈ શકે છે। આ વ્યક્તિઓને કારકિર્દીમાં કેટલાક પડકારોનો સામનો પણ કરવો પડી શકે છે। કારકિર્દીની વાત કરીએ તો વ્યાવસાયિક જીવનમાં તમારા અપેક્ષા મુજબના લાભની દ્રષ્ટિએ આ સમયગાળો સારો ન રહેવાની સંભાવના છે। જે લોકો પોતાનો વ્યવસાય ધરાવે છે તેમને નબળી વ્યાવસાયિક નીતિઓને કારણે નુકસાન થવાની શક્યતા છે, તેથી તમારે સાવચેત રહેવાની જરૂરત છે। મંગળ ગોચરનો સમય તમારા માટે આર્થિક રીતે થોડો પડકારજનક બની શકે છે, કારણ કે તમારા ખર્ચમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે। પરિણામે તમે પૈસા બચાવવામાં અસમર્થ થઈ શકો છો। પ્રેમ જીવનની વાત કરીએ તો કુંભ રાશિમાં લોકોની છબી કોઈ ગેરસમજને કારણે તેમના જીવન સાથીની નજરમાં ખરડાઈ શકે છે। મંગળ ગોચરનો સમય તમારા સ્વાસ્થ્ય માટે મુશ્કેલ બની શકે છે, કારણ કે તમને પગમાં દુખાવો જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓ પરેશાન કરી શકે છે। અંતે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે દ, ચ, ઝ, થ, મીન રાશિની। મીન રાશિના જાતકો માટે મંગળ તમારા 2જા અને 9મા ભાવના સ્વામી છે અને હવે તમારા 11મા ભાવમાં ગોચર કરશે। મકર રાશિમાં મંગળનું ગોચર આ જાતકો માટે શુભ પરિણામો લાવશે। આ સમય દરમિયાન તમે શક્ય તેટલા પૈસા કમાઈ શકશો અને બચત પણ કરી શકશો। પરિણામે તમે તમારી ઈચ્છાઓ પૂર્ણ કરી શકશો। આ સમયગાળો સામાન્ય રીતે તમારા કરિયર માટે સારો માનવામાં આવે છે, કારણ કે તમને પ્રમોશન, પગાર વધારો અને અન્ય લાભોનો લાભ પણ મળશે।
આ સમય દરમિયાન તમારે કામ માટે ઘણી મુસાફરી કરવાની જરૂરત પડી શકે છે, જે ફળદાયી સાબિત થશે. પરિણામે તમે ખુશ દેખાશો અને દરેક પગલા પર નસીબ તમારા પક્ષમાં રહેશે. જો તમે પોતાનો વ્યવસાય ધરાવો છો તો આ મંગળ ગોચર દરમિયાન તમને નોંધપાત્ર નફો થશે. વધુમાં તમે તમારા હરીફો માટે એક મજબૂત પ્રતિસ્પર્ધી તરીકે ઉભરી આવશો. આ ગોચર તમારા નાણાકીય જીવન માટે શુભ માનવામાં આવે છે અને તેથી તમારી નાણાકીય સ્થિતિ સારી રહેશે. વધુમાં તમારી પાસે પૈસાની કોઈ અછત રહેશે નહીં અને તમે પૈસા પણ બચાવી શકશો. સંબંધોની વાત કરીએ તો તમારા જીવનસાથી સાથેનો તમારા સંબંધો મજબૂત રહેશે અને તમે તમારા જીવનસાથી સાથેના સંબંધોમાં ખુશી જાળવી શકશો. મંગળનું આ ગોચર સ્વાસ્થ્યની દૃષ્ટિએ સામાન્ય રહેશે અને તેથી તમે સ્વસ્થ અને ઉત્સાહથી ભરપૂર પણ રહી શકશો. તો મકર, કુંભ તથા મીન રાશિના જાતકો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળનું આગામી ગોચર, મકર રાશિનું ગોચર તમારી રાશિ પર કંઈક આવો કરી શકે છે પ્રભાવ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય શું છે કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો. હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી અથવા આપ નવા છો તો અવશ્ય કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.